અહીંયા એક વ્યક્તિ આવી રહ્યા છે, ભૂપતભાઈ ભાયાણી એનું નામ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા, પરંતુ હવે એ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ચાલ્યા ગયા છે. ભૂપતભાઈને હું પૂછીશ કે ભૂપતભાઈ, તમે શા માટે આમ આદમી પાર્ટી છોડી દીધી? આમ આદમી પાર્ટી આવડું મોટું તમને પદ આપ્યું, ધારાસભ્ય બનાવ્યા, અને તમે આમ આદમી પાર્ટીને છોડીને ચાલ્યા ગયા. આમ આદમી પાર્ટી સાથે આવું તમારે ન કરવું જોઈએ. જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટીને જોઈને મત આપ્યા હતા. એક વાત તો કયો, લોકો જોઈ રહ્યા છે, લાઈવ જોઈ રહ્યા છે. શા માટે આમ આદમી પાર્ટી છોડી? ભૂપતભાઈ પ્લીઝ. ઘણા કારણોમાં એકાદું કારણ પ્લીઝ, એકાદું કારણ આપો. એકાદું કારણ ભૂપતભાઈ આપશે આપણને, એકાદું કારણ પ્લીઝ. ભૂપતભાઈ, આમ આદમી પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યું, તમે ખૂબ કીધું હતું મને તમે મેન્ડેટ મને આપો, મને ટિકિટ આપો, હું પાર્ટી સાથે જોડાઈને રહીશ, હું જીતીને બતાવીશ, પાર્ટીને મજબૂત બનાવીશ. પણ શા માટે તમે ભાજપમાં વયા ગયા? મારે તમને પૂછવા માંગુ છું, એક મિત્ર તરીકે પૂછવા માંગુ છું. તમારી ટિકિટની ભલામણ મેં ખુદ કરી હતી, તમને ખબર છે, તો હું ખાસ તમને એટલે પૂછવા માંગુ છું, શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું? પ્લીઝ, આટલી વિનંતી. આનો જવાબ આપવા માટે એક વિનંતી કરું છું ભૂપતભાઈ આપને ખાસ. પ્લીઝ 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 ભૂપતભાઈ, બોલો 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 બોલો. મેં તમારી ભલામણ કરી હતી ટિકિટ માટે. ભૂપતભાઈ, મેં તમારી ભલામણ કરી હતી એટલે હું કહું છું. તમને ખબર છે કે મેં ભલામણ કરી હતી? તમે કઈક જવાબ તો આપો ભૂપતભાઈ, કારણ શું? આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ. ના ના, પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કે ભાઈ? નહીં, બિલકુલ નહીં. તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે. જોકે આજનો અમારો વિષય નથી, આ તો તમે અહીંયા જોવાઈ ગયા, દેખાઈ ગયા, એટલે હું તમને પૂછું છું. આવડી મોટી ગદ્દારી કરવાનું કારણ એટલે પડે ઉભા રહ્યો ભૂપતભાઈ. જો આ ગદ્દારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો. આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરી એટલું નહીં, વિસાવદરની જનતા સાથે ગદ્દારી કરી છે. આવા ગદ્દાર લોકોને આવનારા સમયમાં જનતા પાઠ ભણાવશે. આપ સૌને નમ્ર વિનંતી કરું છું, આપણે સૌ ટ્રાફિક કેમ્પેન બાબતમાં જાગૃત બનીએ. ટ્રાફિક માટે આપણે સૌ અવેરનેસ કેળવવું છે. અહીંયા એક વ્યક્તિ આવી રહ્યા છે, ભૂપતભાઈ ભાયાણી એનું નામ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા, પરંતુ હવે એ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ચાલ્યા ગયા છે. ભૂપતભાઈને હું પૂછીશ કે ભૂપતભાઈ, તમે શા માટે આમ આદમી પાર્ટી છોડી દીધી? આમ આદમી પાર્ટી આવડું મોટું તમને પદ આપ્યું, ધારાસભ્ય બનાવ્યા, અને તમે આમ આદમી પાર્ટીને છોડીને ચાલ્યા ગયા. આમ આદમી પાર્ટી સાથે આવું તમારે ન કરવું જોઈએ. જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટીને જોઈને મત આપ્યા હતા. એક વાત તો કયો, લોકો જોઈ રહ્યા છે, લાઈવ જોઈ રહ્યા છે. શા માટે આમ આદમી પાર્ટી છોડી? ભૂપતભાઈ પ્લીઝ. ઘણા કારણોમાં એકાદું કારણ પ્લીઝ, એકાદું કારણ આપો. એકાદું કારણ ભૂપતભાઈ આપશે આપણને, એકાદું કારણ પ્લીઝ. ભૂપતભાઈ, આમ આદમી પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યું, તમે ખૂબ કીધું હતું મને તમે મેન્ડેટ મને આપો, મને ટિકિટ આપો, હું પાર્ટી સાથે જોડાઈને રહીશ, હું જીતીને બતાવીશ, પાર્ટીને મજબૂત બનાવીશ. પણ શા માટે તમે ભાજપમાં વયા ગયા? મારે તમને પૂછવા માંગુ છું, એક મિત્ર તરીકે પૂછવા માંગુ છું. તમારી ટિકિટની ભલામણ મેં ખુદ કરી હતી, તમને ખબર છે, તો હું ખાસ તમને એટલે પૂછવા માંગુ છું, શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું? પ્લીઝ, આટલી વિનંતી. આનો જવાબ આપવા માટે એક વિનંતી કરું છું ભૂપતભાઈ આપને ખાસ. પ્લીઝ 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 ભૂપતભાઈ, બોલો 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 બોલો. મેં તમારી ભલામણ કરી હતી ટિકિટ માટે. ભૂપતભાઈ, મેં તમારી ભલામણ કરી હતી એટલે હું કહું છું. તમને ખબર છે કે મેં ભલામણ કરી હતી? તમે કઈક જવાબ તો આપો ભૂપતભાઈ, કારણ શું? આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ. ના ના, પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કે ભાઈ? નહીં, બિલકુલ નહીં. તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે. જોકે આજનો અમારો વિષય નથી, આ તો તમે અહીંયા જોવાઈ ગયા, દેખાઈ ગયા, એટલે હું તમને પૂછું છું. આવડી મોટી ગદ્દારી કરવાનું કારણ એટલે પડે ઉભા રહ્યો ભૂપતભાઈ. જો આ ગદ્દારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો. આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરી એટલું નહીં, વિસાવદરની જનતા સાથે ગદ્દારી કરી છે. આવા ગદ્દાર લોકોને આવનારા સમયમાં જનતા પાઠ ભણાવશે. આપ સૌને નમ્ર વિનંતી કરું છું, આપણે સૌ ટ્રાફિક કેમ્પેન બાબતમાં જાગૃત બનીએ. ટ્રાફિક માટે આપણે સૌ અવેરનેસ કેળવીએ.